વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. અને જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું. ભાઈ કિંજલ દવેનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે એન્ડ મારો બિલકુલ તાત્પર્ય નહોતો કે હું આના ઉપર કોમેન્ટ્સ કરું, ઇવન તો વિડીયો બનાવું. બટ જો વિજય ભુવાજીએ સ્વયં ત્યાં આવીને લાઈક કર્યું હોય તો આનાથી વધારે તો શું જોઈએ. ભાઈ વિજય સુવાળા જો લાઈક કરતા હોય કિંજલ દવેની વિડીયોને, જે અત્યારે સોશિયલ મીડિયામાં એમનો વિડીયો વાયરલ થયો છે, તો ભાઈ આપકો એ વિડીયોમાં 100% મને સચ્ચાઈ જ લાગી રહી છે. જુઓ, સૌથી પહેલાં વાત કરીએ આ વિડીયોની તો થોડા સમય પહેલાં કિંજલ દવે ઇવન તો એક જોજો એપના ફાઉન્ડર સાથે બંનેનું લગ્ન એટલે કે સગાઈ થઈ છે. પરંતુ હવે જો વાત કરીએ તો દરેકે દરેક જે બી બ્રહ્મ સમાજના લોકો છે કિંજલ દવેને બહાર કરે છે, મતલબ જ્ઞાતિ બહાર કરે છે. અને આનાથી કિંજલ દવેને બહુ જ વધારે ગુસ્સો આવ્યો, કારણ કે સોશિયલ મીડિયા અત્યારે તમે જોયું છે તો બસ એક જ છે કિંજલ દવે, ઇવન તો કિંજલ દવે. એન્ડ કિંજલ દવે ફાઇનલી ચૂપ્પી તોડી છે. ઇવન તો એમણે એ પણ કહ્યું છે કે જો મારા પરિવાર ઉપર આવશે તો હું સ્વયં ભગવાનને પણ છોડવાની નથી. એન્ડ ભાઈ લાગી પણ રહ્યું છે કિંજલ દવેમાં થોડું તો મને પણ દુઃખ લાગી રહ્યું છે. આનાથી એક વાત તો સોર્ટેડ છે કે જે લોકો કિંજલ દવેને બદનામ કરતા હતા એનાથી ભાઈ એક વાત તો સોર્ટેડ છે કે લોકો ખોટા છે. કારણ કે કિંજલ દવે જ્યારે પાણી માથાથી ઉપર વયું ગયું ત્યારે કોઈ પણ લોકોએ ભાઈ લાઈવ કરવું પડે છે. ઇવન તો કોઈ લોકોએ ભાઈ સહનશક્તિ એક લિમિટ હોય છે, પરંતુ એ લિમિટ જ્યારે તમે પાર કરો છો ત્યારે કિંજલ દવે જેવા લોકોએ વિડીયો બનાવવો પડે છે. ઇવન તો એ લોકોએ કહ્યું છે કે જે લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે એ 5000ની નોકરી કરી રહ્યા છે, તો તમે તમારા ઘરનું સંભાળો, મારી તમારે ડંપાસ કરવાની જરૂર નથી. એન્ડ કિંજલ દવેની આ વાતથી ભાઈ હું પણ સહેમત છું, કારણ કે જે બેને વિડીયો બનાવ્યો છે ખરેખર ભાઈ વિડીયો બનાવવો જરૂરી હતો, કારણ કે પાણી હવે માથાથી ઉપર વયું ગયું હતું. તો બેને ફાઇનલી સોલિડ જવાબ આપી દીધો છે. દરેકે દરેક લોકોને આના વિશે તમારું શું કહેવું છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી હોપફુલી તમે કોને સપોર્ટ કરો છો પણ મને કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં.